અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના લી કાઉન્ટીમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે ગુજરાતી સમાજના યુવાનો અને ખાસ કરીને વિદેશમાં સ્થાયી થયેલા પરિવારો માટે એક બહુ જ મોટી લાલ બત્તી ધરી દીધી છે. આ વાત છે શિકાગોમાં રહેતા માત્ર 22 વર્ષના એક ગુજરાતી યુવાન પાર્થ સી પટેલની, જેની 27 એપ્રિલ 2026 રોજ એ કમનસીબ સોમવારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પાર્થ પર એક અત્યંત જટિલ અને માથા ફરેલા સ્કેમ એટલે કે છેતરપિંડીમાં સીધી રીતે સામેલ હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ આખા સ્કેમની શરૂઆત ત્યારે થઈ જ્યારે લી કાઉન્ટીના પોપો વિલેજમાં રહેતા એક નિર્દોષ રહેવાસીને એક અજાણ્યો ફોન કોલ આવ્યો, જેમાં બહુ જ ચાલાકીથી દાવો કરવામાં આવ્યો તેમનું એપલ એકાઉન્ટ હેક થઈ ગયું છે અને તેમની તમામ અંગત તેમજ નાણાકીય માહિતી જોખમમાં છે. આ સાંભળીને તે વ્યક્તિ બહુ જ ગભરાઈ ગઈ અને ત્યારબાદ તેને કથિત રીતે એક FBI એજન્ટ સાથે કનેક્ટ કરવામાં આવ્યો, જે વાસ્તવમાં કોઈ એજન્ટ નહીં પણ એક નકલી માણસ હતો. આ ફેક FBI એજન્ટે તે વ્યક્તિને ડરાવીને અને ધમકાવીને કહ્યું કે જો હેકરને પકડવો હોય અને પોતાની બચત બચાવવી હોય તો $40,000 એટલે કે આશરે 33 લાખ રૂપિયાથી પણ વધુની રોકડ રકમ તાત્કાલિક આપવી પડશે. ગભરાયેલા રહેવાસીએ 17 એપ્રિલ 2026 રોજ પોતાના ઘરે આવેલા એક અજાણ્યા વ્યક્તિને આ $40,000 કેશ પિકઅપ કરવા માટે સોંપી દીધી હતી. પણ આ સ્કેમર્સની ભૂખ અહીં જ ન સંતોષાય અને તેમણે ફરીથી તે જ વ્યક્તિને ફોન કરીને વધુ $28,500 ની માંગ કરી, એટલે કે કુલ મળીને આશરે $68,500 પડાવવાની આ આખી ગંદી રમત રમાઈ રહી હતી. 26 એપ્રિલના રોજ જ્યારે આ મામલાની ફરિયાદ લી કાઉન્ટી શેરીફ ઓફિસને મળી ત્યારે પોલીસ બહુ જ સક્રિય થઈ ગઈ અને તેમણે બીજા પેમેન્ટના પિકઅપ માટે એક જબરદસ્ત અને ગુપ્ત સ્ટિંગ ઓપરેશન ગોઠવ્યું. 27 એપ્રિલના રોજ જ્યારે પાર્થ પટેલ વધુ પૈસાની લાલચમાં આવીને તે બાકીના $28,500 લેવા માટે નક્કી કરેલા સ્થળે પહોંચ્યો ત્યારે પોલીસે તેને રંગે હાથ ઝડપી લીધો. પાર્થ પર અત્યારે થેફ્ટ બાય ડિસેપ્શન અને એટેમ્પ્ટ થેફ્ટ બાય ડિસેપ્શન જેવા ગંભીર આરોપો હેઠળ ક્લાસ 2 અને ક્લાસ 3 ફેલોનીના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ધરપકડ પછી તેને લી કાઉન્ટી જેલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે 28 એપ્રિલ 2026 રોજ પ્રી ટ્રાયલ ફેરનેસ એક્ટ હેઠળ તેને અત્યારે કામ ચલાવ રીતે જેલમાંથી મુક્તિ મળી ગઈ છે, પણ આ કેસ હજુ પૂરો થયો નથી અને તેને 21 મે 2026ની કોર્ટ તારીખ આપવામાં આવી છે, જ્યાં તેને કાયદાની સામે હાજર થવું પડશે. આ ઘટના અત્યારે અમેરિકામાં રહેતા ગુજરાતી યુવાનોમાં ચર્ચા અને આઘાતનો વિષય બની છે, કારણ કે ઘણીવાર આવા મોટા સ્કેમર્સ આપણા યુવાનોને માત્ર પૈસા લેવા માટે એટલે કે પિકઅપ પર્સન તરીકે વાપરીને તેમને ગુનાની દુનિયામાં ધકેલી દેતા હોય છે. અમેરિકન સત્તાવાળાઓ અત્યારે આવા એલ્ડર ફ્રોડ એટલે કે વૃદ્ધો સાથે થતી છેતરપિંડી સામે બહુ જ કઠોર બન્યા છે અને કોઈને પણ છોડવાના મૂડમાં નથી. પાર્થ જેવા યુવાનો જ્યારે ટૂંકા રસ્તે અમીર બનવાના સપના જોવે છે ત્યારે તેઓ એ ભૂલી જાય છે કે એક નાનકડી ભૂલ તેમને હંમેશા માટે ગુનેગાર બનાવી શકે છે અને તેમના વતનમાં બેઠેલા મા બાપની વર્ષોની પ્રતિષ્ઠાને પળવારમાં ધૂળમાં ભેળવી શકે છે. આ સ્કેમમાં FBI નું નામ વાપરીને જે રીતે ભોળા લોકોને લૂંટવામાં આવે છે તે ખરેખર ચિંતાજનક છે અને શેરીફ ઓફિસે બહુ જ સતર્કતા વાપરીને આ યુવાનને પકડ્યો છે, જેથી આપણા ગુજરાતી યુવાનો આવી કોઈ લાલચ કે જાળમાં ન ફસાય અને મહેનત તેમજ ઈમાનદારીથી પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે, કારણ કે જેલના સળિયા પાછળ જિંદગી વિતાવવી દોસ્તો એ કોઈ સપનું હોઈ શકે નહીં. માટે આ વિડીયો દરેક ગુજરાતી યુવાન, દરેક ગુજરાતી જે અમેરિકામાં વસે છે તેને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.